સમય તને આપી દેશે. ભગવાને જો બેટર ફળ આપવું જ છે તો એ તમને અમુક ટાઈમે આપી જ દેશે. એમાં કોઈ દિવસ બાંધછોડ નહીં થાય. એમાં એવું છે સુરેશભાઈ કે ઘણી વખત મેં એવું સાંભળેલું છે કે ઘણી વખત તમને નસીબથી વધારે સમયની પહેલા કોઈ દિવસ કઈ મળતું કોઈ દિવસ તમારો સમય આવશે ત્યારે તમને વસ્તુ મળી જશે અને તમારા નસીબમાં જેટલી લખેલી હશે ને એ જ વસ્તુ મળી જશે. પણ હા, મહેનત પહેલા સફળતા અત્યારે એમ કિસ્મત ઉપર આધાર નથી રાખી. મહેનત તો તમારી 100% જોઈશે. ને આપણે કિસ્મત ઉપર આપણે એમ કહેતા કિસ્મત ઉપર હું આધાર રાખું, કિસ્મતથી મને આ વસ્તુ મળી જાય, કિસ્મતથી મને નોકરી મળી જાય, કિસ્મતથી હું આગળ વધી જાઉં. પણ હવે એ જ શું ખબર કે કિસ્મત તમારા માટે બેઠી છે, તમારા ભરોસે બેઠી છે. એક પણ વસ્તુ હોઈ શકે. ઘણી વાર નહીં કહેતા કે આપણે રૂપિયો કમાવા માટે નીકળી, પૈસા કમાવા માટે નીકળી. એટલે પૈસા તું કંઈક પહેરતો ઘરમાં આવું ને એટલે પૈસા માટે છે ને તમારે મહેનત તો કરવી પડે. કોઈ પણ વસ્તુ માટે સફળ વ્યક્તિ ત્યારે જ બનો જ્યારે તમે મહેનત કરો. બાકી આ દુનિયામાં તો અત્યારની